ફટાકડા 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 એ ચાલો ચાલો લોકેટ ઉતળી બોમ્બ કોઠી એ ચાલો 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 ચક્કેડી એ દિવાળીના સસ્તા ને સારા ફટાકડા ચાલો 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 દિવાળીના ધમાકેદાર ફટાકડા ચાલો આ એ શિખર ચેટલા રહ્યો છે હાલો હા ભત્રીજા ચેટલા રહ્યો તું ભાઈ બજાર છે એમ ને મને હવે લારીએ મેલીને તું બજાર બેહી રે હા એટલે મારો કાકો વેચે જા બધા ફટાકડા અરે મારી વાત ઓફળ હવે તું લારીએ ફટાફટ આવી જા મારે તો કાળા અક્ષર બે બરોબર છે હા હું શું કર્યું તાણી અરે કોક ઘરાક આવશે હું હળીએ સડી જાય ભાઈ અરે મારો નાસ્તો નહીં કરવો તું નાસ્તો કરીને તરત હાલાય ઓય અડધો કલાકની તું તરત આય ને ભાઈ તાણી હા રોડ ફોન મેલું છું હું હા નાહી જોય છે ખરા ખેલે ચાલો 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 કાકા આવો ભાઈ શું ભાવ છે ફટાકડાનો? ફટાકડાનો એટલે તમારે ચે લેવાય મારે તો ઘણા ખરા લેવાના છે. કોનું હું ઓનું તો લગભગ અમાર વખત તો સસ્તી મળતી ત્યારે 10 રૂપિયાની. ઓ એવું છે એમ? ઓ 10 રૂપિયા છે. હા હા એ વાત સાચી. તમારા વખત તો હાવ સસ્તો જ હશે. 10 રૂપિયા? ઓ 10 રૂપિયા. બરાબર બરાબર. આ કોઠી? આ કોઠી કોને? હા એ વખત લગભગ હથેલીની હતી. હથેલીમાં લાવતા બધા અમે. અત્યારે કદાચ વધી વધીને રૂપિયો 2 રૂપિયા છે. હા હા એ વાત સાચી છે. એક ના હો ભાઈ. હા કશો વાંધો નહીં. હું શું કહું છું, હા આખા પેકેજના જેટલા કો ખાલી એ ગણી લો તમારી રીતે. 1 2 3 4 5 6 7 8 9 10. આ તો હિસાબ કરી લો કેટલા થાય. 10 એટલે 10 રૂપિયા. ના ના આમ તો ભાઈ 2 રૂપિયાની તો હશે. તમે રૂપિયો કીધો એક કોઠીનો એટલે 10 કોઠીના 10 રૂપિયા થાય ને. હા એ બરોબર બરોબર. હવે હું શું કહું છું, હા આ મોટી કોઠી એ તો શી ખબર એની મને ખબર નહીં ભાઈ. એ હું લાયેલો જ નહીં હવે જોઉં જ છું ને રહ્યું. એવું છે. અમારા વખત આવડી કોઠીઓ તો બનતી જ ના. હા એ વાત સાચી છે. તાણે હવે હું શું કહું છું, હા બોલો બોલો બોલો. આ ચકેડી 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 આ મારી બેટી કસકડાની છે. અમારા વખત બીજી આવતી એકલું પૂંઠું જ આવતું. એવું છે એમ? હા. હા એ વાત સાચી છે. શું ભાવ છે? હાલ જ કે ઉભારો આર્યું એકના લગભગ 2 રૂપિયા છે. હા લાવ 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 લાવ. કેટલી છે ચકડીઓ? એમાં આવે 20 નંગ. તો 20 રૂપિયા. 2 રૂપિયા એટલે હા 40. હા કશો વાંધો નહીં હો. હવે એક કામ કરો, હા કારણ કે મારા છે ને છોકરાને ભડાકે ફોડવાનો છે, હોય હોય એટલે આરી 3 લઈ જાઉં. બરાબર બરોબર. અને આટલી વસ્તુ લઈ જાઉં. આ બરોબર જે થતા હોય પૈસા આલ્યો તમારે તે ગણી. કોના કેટલા કીધા તમે? 10 રૂપિયા. 30 ને 40 50 ને 60 રૂપિયા. બરોબર. છૂટા હે તમારી જોડે? ના મારા જોડે હજી ગ્રાહક જ નહીં. તમે પહેલા ગ્રાહક છો. એટલે એક કામ કરો, હા કોનું શું છે? આ રહ્યું હશે 30 રૂપિયાનું. બધા વધારે છે ને એટલે. હા તો એક આ લઈ જાઉં અને એક આ લઈ જાઉં. બરાબર હો પૂરા. હારું હારું અને વાપર્યો હા. ગ્રાહક ગોત મેળજો. અરે ચેટલાય મેલું જો ને હા, ગ્રાહક હા. અને ગ્રાહક આવશે જ. હા વાતો ને હા વાતો. દોડીને ગ્રાહક આવશે. હા ચાલો 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 ફટાકડા લેવા. સસ્તા ને સારા ફટાકડા. હવ તારે દિવાળી આવી જાય ખા હમણાં પહેલા. ઓહો ક્યાગારજી આ મારા ઓલે નહીં લઈ જતો તો આ તો મારા ભત્રીજા ઓલે ફટાકડા લઈ દઉં છું. ભત્રીજા માટે ઓવે ચોથી લાયો. આ મોમન મંદિર હતી. મોમાના મંદિરે ઓવે ઈકણવાડી કોણ વેકે? એ એક કાકો વેચે છે અને ખરેખર ખ્યાગાજી એક વાત કહું, એ કાકાના લગીને ખબર પડતી નહીં. ચમ? એ તમારા જૂના જમાનાના ભાવ કર્યા ફટાકડા બોલો. જૂના ભાવ ઓવે આ ફટાકડા કેટલા નથી? આઈ રે હા લગભગ 300-400 રૂપિયાના હશે કેમ? આ ફટાકડા ખાલી 100 રૂપિયાના જ છે. હું બોલ્યો 100 રૂપિયાના આટલા બધા ફટાકડા બોલો. ના ના હોય બલ્લુ. લ્યો વાયન તો મને આય નહીં કી. ના ભાઈ તું મને બકાઈ ના હો. તમે જો પેલા તમે જો તમને ખબર પડશે. તું સાચું બોલે. અરે ખ્યાગારજી મારી માની શકો તો જૂઠું બોલતો હોય તો. અરે વાહ બલ્લુ આ તો બહુ નેચા ભાવ કહેવાય હો. તમે એક કામ કરો, ફટોફટા લઈ આવો, તે દિવાળી તમારી થઈ જાય. ના હું મારા છોકરા માટે લેતો જઉં હવે. હા હા
ઓ કાકા હડો હડો દિવાળીનું દારૂખાનું લઈ જો. દારૂ કોનું? હા હા હવે વડીલ તમારું નામ શું ઈ કો પહેલા? મારું નામ ભૂપત. ભૂપત, હમ તમને ખબર ના હોય તો હું મારો પરિચય આપી દઉં કે પહેલા હું ગામમાં 1 નંબરનો દારૂડિયો હતો, હા બરોબર? અને દારૂ બંધ કરે મારે 6 મહિના થયા છે. હા એટલે હવે પછી કોઈ દાડો આ રસ્તા ઉપર નીકળું ને તો મહેરબાની કરીને દારૂ ખાનાનું દારૂ બોક્સનું ગમે તે નામ ના લેતા. અરે વડીલ મેં એવી વાત નહીં કરી. તાણી આ વાના દારૂખાનું કહું છું. ફટાકડા લઈ દો દિવાળી એમ ફોડવા. ફટાકડા હા જો આમાં મરચી છે, મરચી જોવા છે? ના, મરચી તો હું પેલી નાની આવે ને લાલ એવી મરચી લાવું છું. એની એકદમ ચટણી વાટે ને તો તડકા થાય, તડકા. આ મરચા ના લેવો. તો કોઠી લઈ દો. કોઠી તો કેવું છે ખબર છે? કોઠીમાં તો હા. કોઠીમાં મારે છે ને મારા દાદા હતા ને એને 2 કોઠીઓ પડી છે, હજુ જી ચાલે છે. એકમાં ઘઉં ભરેલા છે ને એકમાં બાજરી ભરેલી. બરાબર એવું છે એમ ને? તો વડીલ એક વાત કહું, હા. સૌથી હારા મારો આઈડિયા આલું. બોલો. હુતરી લઈ દો, હુતરી જોઈ હુતરી? લો. હા હવે હુતડી તો પહેલી વાત તો અમે ગાજરા વાવતા નહીં. પહેલા ગાજરા વાવતા ને તાણી હુતડીની બહુ જરૂર પડતી, અને એમાં હારી હુતડી તો ના ચાલે, પાછી તૂટી જાય. તાણી અરે વડીલ હારોડો રવા દે હુતરી. હવે એક વસ્તુ બતાવું તમને. બતાવો. આ લોકેટ લઈ દો. લોકેટ લઈ દો. લ્યો, લોકેટ લઈ દઈને શું કરવાનું? ચોકને ઉડાડવાનું હોય. રિક્ષા નેટ નેટ ચલાવે છે ને વળી પાછું લોકેટ લઈ દઈને અમારે ક્યાં ઉડાડવાનું? તાણી અરે. હેજી વેજી ચોકણ આકાશમાં ફરતા હોય બીજા લોકેટ ઈ કણ ટકરાઈ જતો હોય ઊંધા પડો. વડીલ કોઈ ના થાય, લઈ દો. આ તો વસ્તુ છે. કોને તારામંડળ તો લઈ દો. હા? તારામંડળ. આ વળી કેવું મંડળ આવ્યું? તારામંડળ. અરે વડીલ, અમારા ગામમાં જો ભક્ત મંડળ છે, સખી મંડળ છે, પછી મહિલા મંડળ છે, પછી નવરાત્રી મંડળ છે, પણ આ તારા મંડળ તો મેં પહેલી વાર વાપર્યું. તો આજ જોઈ લો, તમને હું બતાવું હો. હા, બતાવો હાડો. એનો અનુભવ થાય કે હા હા આ જો ઓને કહેવાય તારામંડળ. આરી તારા મંડળ એમ? ઓય એટલે વાને શું કરવાનું? અરે ઓને હળગાવે તો તબખા પડે. બરોબર, તબખા પડે એમ ને? ઓય. જો વડીલ, તમને એક વાત કહું. હા. મારા ઘેર પહેલી વાત તો કે હળગાવાની જરૂર હોતી નહીં, અને તો હળગે ને તો તબખા તો પડે જ છે રોજ. એવું છે માર હા. જેવું છે. શાક હારું ના થયું હોય ને, હા. અને હું કહું ને કે આ શાક હારું નહીં થયું તો તબખા ધરી. એ તો મારે છે વડીલ. તાણી માર તો હુના તબખા પડે છે. હા, એ તો ભાઈ અત્યારે બધાને એવી સમસ્યા થઈ ગઈ, તાણ શું કરવાનું? કોડ પછી આવું તારા મંડળ લઈને વળી શું કરવાનું? બે વિના તબકા ભેગા થાય તો વળી દેતવા હાડ કે ભપકો થાય. વાત સાચી છે. આપણે બળીને મરી જાય મોય. તાણી બીજું બોલો હાડો. અરે બીજું તો એક વાત કહું, તો આ ચકેડી લઈ દો. હવે આરી દોડિયા મેલી અને ભમાવાની હુની પમશે. હા? આ હુની પમશે. હુની હુની ભમે એમ? ઓય ચકેડી. ના ભાઈ, જે હુનું હુનું ભમે ને એનો વિશ્વાસ ના કરાય. તાણી આમ દોડિયા હોય તાણી ભમાવે કે દોડિયું જ નહીં અમારે તો. હા એ વાતે સાચી પાછી. ટોપલા છે પેલા જૂના આવે ને ટોપલા. હા તો વડીલ એક વાત કહું, હા. તમે એક વસ્તુ લઈ જાઓ. શું કહો? ખાસ તમારે કોમ આવશે, નહીં તમે બળો કે કોઈ નહીં થાય. શું કહો હાડો? દોરી લઈ જો. આ લઈ જો. હવે દોરી તો શું ટૂંપો ખાવા લઈ જાય? તાણી ભલા આદમી, તમે દિવાળીના તહેવારમાં આવી દોરી પૂરી આલો છો. અરે વડીલ આ એ દોરી નહીં, તમે જુઓ ખાલી. અરે ને આ ખોલી, આ જો કોઈ બતાવતો નહીં, આ તમને જ બતાવું છું. હા હા. આ જો આટલી લોબી આવે, ઓમ પકડી અને ઊભું થઈ રહેવાનું પાર. આ જો તમે હળગાઈને બતાવું યાર. એવું એમ? તમે એક હારા મોણો લાગ્યા મને. તમે પહેલી વાર હારો કીધો મને હો. અરે વડીલ તો અમે મોણો ઓળખાત ભાઈ, ધંધો લઈને બેઠા ના છે. ના, તમને માણસોની કદર ખરી એમ. હા આ જો આ હુની હળગે જાય. ઓહો, આવું હળગે એમ? હા બરોબર. કેટલી ઘડા હળગે હાર્યું? આ જેટલી ગળા આટલા ના આવે એટલી ગળા, આટલા આવે એટલે સોળી મેળવાનું ને હાથ બાળીએ નાખે. ના તો એવું ના લેવાય, હાથ બાળી નાખે એવું ના હા લેવાય. તો લાવ 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 લાવ. આ હા, જો, હા, હા. ઈ દબાએ ઓલાતું નહીં તો પછી અલે ઓ લાકી તાણી આવું ના રખાય ભાઈ. જો આવું બગાડે નહીં કે બીજા ગ્રાહકને મારે બતાવવા થાય. ઓવા ઓવા ઓવા. તાણે. બીજું બોલો હાડો. ભાઈ બીજું પટી ગયું, જેટલી આઈટમ હતી એટલે બતાવી દીધી મેં. બતાવી દીધી? આવ તમારે કેવું લેવું છે? હા, હા મને તો આમાંથી કશું ગમતું નહીં. તો વડીલ તમે હેઠતા છો, તમારે મોડું થતું છે. હા, આયા મને બકાવા? ના ના, અમે લે ફટાકડા લેવા છો? વાતો કરો દારૂ ખોનું લેવું હોય તો. ના ના, હવે કદી જિંદગીમાં ડોહન નહીં બોલાવી દારૂ ખોનું લેવા. એ આવજો. એ હા. હમણાં ભૂલાય ના પડતા હો હવે. હવે વળતે આવું ઘડીક રહીને હમણાં નકા પછી બારે બાર જાયો. આ બારોબાર જો. હા ચોથી શિખર હેડે આવે છે આવા નાવા. એ તકેડે ચલો ચલો ચલો. હવે બૂમો ઉતવાડી પાડો.
ગળું બેહી ગયું છે મારું. ગાડું બેહી ગયું છે. તું તાર ફર ચશ્મા પહેરીને હજી કે. હવે કાકા હું એક જગ્યાએ સસ્તા ફટાકડા મળતા હતા ને ઈ નક્કી કરવા ગયો હતો. હા સસ્તાઈ લાઈન વેક પણ આ વેચાઈ રહી પછી. તમે ધંધો કેટલો કર્યો કોહડો? ધંધો થારો છે ભત્રીજા. શું શું વેકાણું કોહડો? જો પણ 4 થેલીઓ આ મળી જઈ હા. અને એક કોનું ખોખું જ્યું અને એક હારી પેકેટ આલ્યું અને પેલી નેની ચકડી રહી ને પ્લાસ્ટિક ની ઓહ. એરી લઈ ગયો છે. શું ભાવ આલ્યું કોહડો? 100 રૂપિયા બધું. હા 100 રૂપિયા. આ બધું 100 રૂપિયામાં? તો 100 રૂપિયા જ હોય કે અરે કાકા ભિખારી કરવા બેઠા તો શું મને શું ખબર ભાઈ. શું શું ભાવે વસ્તુ આલી તમે? આ ઠેલી શું ભાવે આલી? એ તો 10 રૂપિયા. એટલે કાકા 50-60 રૂપિયામાં ઠેલી જાય છે આલી ભડાચ છે નહીં. પણ શું આલ્યું? બીજું શું આલ્યું? બીજું એક આવું આલ્યું તું. આવું આખું પેકેટ હોય કેટલામાં આલ્યું? 20 રૂપિયા. સારું કર્યું જલ્દી આવ્યો ને કાર્યા તો માતાની ચોકન ભીખ મંગાવો તો એકણ હવે એ એટલે કોઈ આમાં મારા દોસ્ત નહીં વાત કરે છે. ઈ જો ચોકન એમ કો પેલા એ તો એના ઘેર જો હશે. ચોથી ઉભો રે 400 રૂપિયા ન ભડા છે તમે 100 રૂપિયા માલ દીધા હોય એટલે ચોથી ઉભો રે પછી આ તે પણ તું શું કાન આવી ગયો તો? તને ખબર તો હતી કે મને ભાવમાં નહીં ખબર પડતી. કાકા ભામો ખબર ના પડતી હોય તો અમુક તો આપણને ખબર પડવી દો પછી આ તે અમને ખબર પડતી હતી. અમાર વખત આ 10 રૂપિયા મળતી હતી. અત્યારે એના હો થઈ ગયા તો મને ખબર. ઓ મને ભળીને જતો રહ્યો છે અને ઘરે ગાળત હું ગાડી મેલું ને હું વાત કરું છું તે. ઉભા રાશા તે મગજની પથારી ફીવરી નાખી બસ હવે અમુક કોઈ ધંધામાં બેઠા હોય એટલે પ્રગતિના પંથે તાતા બધી ઓટો આપવાની વાત કરું છું તે. હવે જો કા આવરી તો કદી પ્રગતિ ના થાય અરે બધું થાય વાત કરું છું. આ તું તો હાલ આવ્યો. તારી પહેલા એક હાલવો મગજ વગરનો ડોહો આવ્યો તો ને તે મારું મગજ પકવીને જો છે બોલ. આ એક તો આખી હેર બગડવરાઈ મારી. હવે જે મગજ વગર ના હોય ને એ મગજ વગર ના જ ભટકોય અરે હું એને વેટાળો એવી રીસાણી હતી પણ ના વેટાળે ધંધો લઈને બેઠો છું હું. ના, વાત ના. કરું છું તે. હવે તું તાર વેચ હું આ બેઠો. હા બેહો તમે આ વેચી માર. હું મોટો વેપારી થઈ ગયો છે તે. નફો ખોઈ રહ્યા બધો આ લે વેચ હું તો આ બેઠો શેઠો આઈને. અરે ઘેર ના આવી તો કોઈ થી આ જતો રહ્યો વળી. વાત કરું છું મારો ભાગ છે. બોલો કાકા રોકેટે હારા છે હો આ હેરે નું આખું પેકેટ આવશે 1000 ના 1000 ફટાકડા આવશે ના. ઓનો. લો આનું ખોખું થઈ ગયું. હા ખોખું એ તો આર્યું ને છે બોલો બીજું બોલો બસ આટલું જ. આટલું જ આટલું જ. અરે કાકા બોમ તો લઈ દો ના ના ભાઈ હા છોકરા ના ફોડી કી બોમ. હા એવું છે એમ તો છોકરા માટે આ ચકડીઓ લઈ દો ના લે એક વાત કહું તને આજ હા ખરેખર આજ મારું બાળપણ મને યાદ આવી ગયું બોલ. કેમ મને તમારા બે ઉપર ગર્વ થઈ ગયો આજ. આનો ગર્વ તમે તમારા ઘરનું ના વિચાર્યું અને અમારા જેવા ગરીબનું વિચાર્યું લ્યા. પણ તમે ચિંતા ના કરતા મારો ભગવાન બહુ મહાન છે અને તમારો સમય આવશે અને જેવો તેવો નહીં આવે. બસ કાકા આપણે તો હવે આશીર્વાદ દો વિતાણી તમારે મોટી મોટી ફેક્ટરીઓ છે ફટાકડાની અને ગાડીઓની લાઈન લાગશે. જોયું બસ કાકા હવે આશીર્વાદ જ દોવે આપણે બીજું કોઈ જોતું નહીં લાઈ ઠેલી આલ હેઠ. હા ઠેલી આલ. એટલે કાકા તમારા 1 મિનિટ ઉભા રહો પૈસા મારે ગણવા પડશે હા ગણવા પડશે પૈસા મેં આલ્યા ને 100 રૂપિયા તને. હા 100 રૂપિયા આલ્યા ને. અરે કાકા આ 500 રૂપિયાના ફટાકડા છે કેટલા? 500 હવે બકાવાના ધંધા બંધ કરતું હાલ અમારા ગામનો પેલો બલ્લુ આટલા ભલાચા 100 રૂપિયા લઈ ગયો તો કેટલા જોઈ રહ્યો હા ઈ તો પહોંચ્યો છે ઘેર હવે હેડ મુએ જાઉં. ઓ કાકા મારી વાત સાંભળો આલ્યો 100 રૂપિયા ઈ લાવો એના 100 રૂપિયા વધારે લીધા છે અમે ઈ જે ભાઈ લઈને જો ને એના 100 રૂપિયા અમે વધારે લીધા છે વાસ્તવમાં 50 રૂપિયાના જ હતા એટલે એમ કહેજો અને એના અંગે તમે પાછા આવો એટલે અમે 50 રૂપિયા પાછા આલો 50 રૂપિયા તમને આલો ના મારે 100 રૂપિયા લો બસ 50 રૂપિયા વધારે રાખો તમે તાર. હવે કાકા માર કાકા આલ દીધો છે છેતરાઈ જાસી તાણી તમે છેતરાઈ જાય એટલે તાણી એટલે તમે જૂના ભાવથી ફટાકડા ને વેચતા જૂના ભાવથી ઓવે જૂના ભાવથી વેકા અમે અમાર વખતના ઓવે ઓવે તમાર વખતના જ વેકા છે અમે ઈકણ લેવા જતા ને ઈકણ તમાર વખતનો 500 વર્ષનો ડોહો બેહી રહ્યો તો વેકવા એના જોડેથી લાયા અમે 10 રૂપિયામાં હું વાત કરી લે 500 વર્ષનો ડોહો. તો કાકા તમને શરમ આવે તાણી અત્યારે ભાવ કેટલા છે ફટાકડાના અને જે ભાઈ લઈ ગયો હોય ને એને કહેજો કે તું છેતરીને આવતો રહ્યો છી એવું ઓવે ઓવે કણ આવે લારી એ લાવો હા પટી જુદો હડો
મેં તમને આશીર્વાદ આલ્યા એનું હા આશીર્વાદ આલ્યા આ એનું. તે અમારે એવો સમય લાવવો જ નહીં તમે તારો ભાઈ વાપરી વડીલ આશીર્વાદ પાછા લઈ રહેજો તમે તાર. તમારો સમય નહીં આવે, તમારો સમય ફરી જશે આ તમે રોડ ઉપર આવતા રહો. પણ વડીલ અમારા સમય તમે અમારા હાથે લાવો છો. નહીં આવે. હવે બોલ્યા વગર બેહીરો ના કે માતાની શોખન માથા ઉપર આ બોમ્બ ફોડ્યો નહીં તો ભાગડી ચોય પડી હશે હમણાં. હું તારો કાકો છું નહીં તારો ભાઈ બીજો જ આટલું બોલું છે મને. અરે ધંધામાં તો કાકો કે કાચી કે ભાઈ કે ગમે કોઈની શરમ ના હોય વાત કરો છો તે. તારા મને જે બોલવું એ બોલ પણ તાર કાચી નામ ના લે નકર મૂઠામ તો આ કોઠી હળગાઈ જાય તારા મનમાં. મારી કાચી થઈ મોહાણા મળ્યો તારે ઘર જ મટી જશે આ છેડ થઈ ગયા હમણાં શેઠ નહીં થઈ ગયો હમણાં મેં ભણાજ છે હમણાં હવે સસ્તા હાલ્યા હોત ને તો મને તમને 2-4 તો થાપો મેલ દીધી હોય. હવે તમે મારા કાકો થો છો એટલે શું કરવું? હા તે ભાઈ વેચ હું તો આ બેહી રહ્યો હાળું ના. હા તો મોટું બંધ રાખીને બેહો. હા બોલ્યો નહીં વેચ તું તાર. એ ફટાકડા અવાજ તો ઘાટ માર જેટલો ખબર પડે. એ ફટાકડા રવા દે બેહી જા હાથ પર અમૂર્દોય નહીં બોલી કી. એમાં પછી હા દિવાળી કેવી સાઉન્ડ ની ઘૂમતા આકા તમે ચો અધણ્યા છો. રાગવી દિવાળી છે હું અમારે. એવું એમ હા રાગે રાગે હેડી જાય હા અમારે ચો હું તમારી ગોળ કાઢે ધડા છે. એમ એમ નહીં સસુનિયાથી નામ રહે એમ ને તો હા તમારે સરસુરી આહો તમે તાર મસ્કરીઓ કરો. હા તો નથી અંતાણી. એટલે આ તો શું ખબર છે કે મારે ઉન્ની દિવાળી થાય ને ધમાકેદાર છે. હા હા તેમ જ મસ્કરીઓ કરો છો કે એમ કહો છો કે ટેકો કર્યો હું. હવે તે કાન તમને વાત કરું હા બાતકુજી માર ઘેર આયા હતા હા. બરાબર બાતકુજી બાપડા રોતા હતા તમે જો હા, તે હા. થાય ને 25,000 રૂપિયા કાઢી ના લીધા મુક દો છોકરા 25,000 રૂપિયા આલ જવાય ને હા એ તો ઘૂમતા આકા હભળો મારી વાત કે એકબીજાની પરિસ્થિતિ નબળી હોય ને હોય. તો ટેકો કરવો પડે. ના મફુજી હું એવું નહીં રાખતો સમયની કોઈને ખબર નહીં હોતી ઘૂમતા આકા. નથી જે હોતી વખત ની ચાણી પલટાઈ જાય. એટલે એમ નહીં હા તમારે જરૂર પડે ને તારી ની પડે પથાની પડે જેટલાની પડે એટલા તમે તાર લઈ જવાના મારા હા પાસે એ તો મને ખબર છે હભળો મારી વાત મેં નક્કી કરીને જ મેલ્યું છે કે હાલાર મારા દિવાળીના દાડા તમારું બહેણું ખકડાવું છે. બરાબર એટલે ઊનની દિવાળી તમે મારા સહારે કાઢજો હા હા તમારા સહારે. અને એવું હોય તો ફૂમતા આકા તમારે ઘેરે જ આવતા રહો તો. હવે ચાલે ચાલે હા. અમે છે ને અમુક ગરીબો મારા ઘરે આવી જ છે એટલે તમે આવી તો ચાલે એટલે ફૂમતા આકા ગરીબ ગણ્યા મને. હભળો મારી વાત હે કે હું અમારા ખાલી આ ખેતીમાં ભલેવાર નહીં આવ્યો ને એટલે વરસાદે કોઈ હમીરી ખેતી નહીં કરવા દીધી. તમને ગરીબ નહીં કહેતો અને તાણે ઈ જ કહો છો કે આ બાતકુજી અહીંયા કહું છું એવું છે. ઓય હભળો ફૂમતા આકા હે. ગરીબ ને ગરીબ કોઈ દાડો ના કહેવાય. કેમ? કાલ દાડા આપણે ગરીબ થવું પડે. આ તો ભગવાનની લાકડી જે વખત પડી જાય ખબર ના પડે. સમય પલટાતે વાર ના થાય. આહાહા, મફુજી મું વળી જાય ને. ઓફળો મારી વાત કે અત્યારે તમે ગાડીમાં ફરતા હોય તો કાલ દાડા પીણી ભીખ માંગતા હોય બેઠા બેઠા કટોરો લઈને આવો હોય સમય. હા હા બરાબર બરાબર હા એ જરૂર પડે તો કહેજો હા. બરાબર છે? ગરીબ કો દે દે ગરીબ કો દે દે એવું કરવું પડે. એ, હારું હારું કના સમય બદલાઈ ગયા. હા પણ અમે નહીં બદલાવા દો તમે ત્યાં આવજો રે બરાબર છે મારા હા, ઘરે? કોઈ દાડો અહંકાર ના કરો. રાધા રાવણનો હેડ્યો નતો અને આપણે તો માટીનું પૂતળું છે. હા બરાબર બરાબર હા? જો આબુ છે ખેતરમાં. ના ના બસ જાડું હો હા હા 60 રૂપિયા. હું શું કહું છું ઓમ ફૂટસી જેવા. અરે કાકા એક ફટાકડું આમાંથી ફેલ નહીં થાય. અલ્યા ભાઈ સસુરી ના થવા જોઈએ પેલો છોકરો મારા ભૂકા કાઢી નાખે. એકે સસુરી નહીં થાય બધા કમ્પ્લીટ ફૂટશી. હા તો બરાબર છે. હાજી ભાઈ હો ગુમતા કા કેમ આયા છો તમે આ ભણા જ લેવા. તમારે જેવા આવી ગયા છે એમ ને ચમ અમાર જેવા એટલે એટલે આ તો ખાલી આમ નામ કહું છું એ ભૂમતા કા હે તમાર જેવા આવી છે અમાર જેવા ચમ ના આવી. એટલે મારી આ તો ભલો આપણા ગામમાં છે ને રૂપિયા વાળો તમે ગણવા દો ને તો મુદ એવું એમ ચમ એટલે તમે એકલા ચમ એટલે તમને એમ નહીં કહેતો તમે આ ભરાતા લે હો તો મીઠાઈ હાની લાવજો ભૂમતા કા હે ભગવાનની મહેરબાની છે અમે ભૂસે નહીં મરતા. અમારા ભાઈ રૂપિયો ઘણો છે. એટલે મારું કહેવાનો મતલબ એ નથી પૈસા ખૂટે નહીં તો મારા પાસે લઈ જાજો બરાબર છે મીઠાઈ ના હું આવ્યો અરે ઓ કાકા હે. દિવાળીમાં મીઠાઈ જોવે એમ ફટાકડા જોવે અને એમ ફટાકડા લેવા દો તમારે લેવા નથી. એવું નથી આ છે ને એક ગરીબ છે બાપડો આવી ગયેલો છે બાપડો એટલે પરિસ્થિતિથી ભૂમતા કા ગરીબ ના કો મને હું ગરીબ નહીં. મારા ભાઈ પૈસા ઘણા છે આ નહીં. હાય આ જો તો હજી માજી આવ્યો અરે માજી નહીં લાવ્યો મારાથી મહેનત મજૂરી ના એવું એમ તો આયા છે. એ ભાઈ ઓ કાકા હે તમે ગોમના જ છો? હું ગામના જ તો દોડે દોડે રહો છો કે શું? આ ગામનું જ છે એવું છે એમ. હા હવે બે હારા મુર્ગા મળ્યા છે અને હવે ધંધો ચીવરીત થાય ને એ હું કાકાને કહું હવે. કાકા
આ બે રહ્યા ને એક નંબરના મૂર્ખા અને એક નંબરના બે મૂર્ખાથી આપણે જેવા જોતા હતા ને એવા મળી જશે. અને હવે ખાલી હું ધંધો કરું ને એ ખાલી જોઈ રહો તમારા ડોળાએ ફાટી જાય છે કે નહીં ફાટી જતા. હા બરોબર છે. અલ્યા ભાઈ શું ભાવ છે? અરે કાકા તમારા માટે 50 રૂપિયા અને માતાની છોકન એક ફટાકડું આમાંથી ફેલ ના થાય ફૂટે નહીં એટલે ખાલી હું મધર નાખો ને તો અધર ફાટ લઈને ફૂટશે. ઓહો કેટલી થેલીઓ લેવાની બોલો? એક જ ને. ઓય એ ભાઈ હા કેવા પૂછીએ ભરાય છે? અરે કાકા એક નંબર. તમે આ ભડાચું આવે સાઈઝમાં નેનું બરોબર હળગાઈને તમે અધર નાખો ને તો અધર નહીં ફૂટે. નામ છોટા કામ બધા. હા એવું એમ? તમારે લેવાના બોલો. હવે હવે એક જ છે મારે. અરે કાકા હે, તમે શું બોલ્યા શું? કે કેવું ફૂટે? હવે તમને હું આખો અલગ માલ આલ્યો. એવું એમ? તમે બે જણા રોસો દોડે દોડે હવે હવે બરોબર. હવે હું એને આ ભડાચું ફોડ્યું ફોડ્યું અને તમે ફોડ્યું ફોડ્યું. તો પછી કાકા ખબર કેવી રીત પડશે કે કનું ભડાચું કને ફોડ્યું? હા એ વિચી રીતના ખબર કે હાર્યા હાજી ભાઈ ફૂટ્યા કે હાર્યા ફૂમતાજી ફૂટ્યા. તમારું નામ હરીબાન? ઓય તમારું નામ ફૂમતાજી. ફૂમતાડજી. ખરેખર કાકા તમારું તો નામ એટલે તો પછી તમે છે ને હે. આખો અલગ માલ આલું એટલે તમારું ભડાચું ફૂટા નહીં તો ખબર પડે કે આ બાજુમાં ફૂમતાડજીએ ફૂટ્યું. હા એમ કહું સાચી વાત છે. તમે છે ને આ છે ને ઓનથી સ્ટાન્ડર્ડ માલ. એવું છે? આ આવે છે 50 રૂપિયાની અને આવે છે 80 રૂપિયાની. શું કહેવાય આનો અવાજ થાય વધારે. અને નામ શું કહેવાય? કુકડા સાપ. કુકડા છાપ. હા. તો મારે કપડો હા અને છે ને પોપટ છાપ આલો. ના કાકા આપણે એવી મજાક ના કરાય બરોબર. ભાઈ હા ઓભણ મારી વાત મને એક આવીને આવી થેલી આલજે કુકડા સાપની હેઠ. અરે હરીભાઈ હા ઓય ને કુકડા સાપને ઠેલી લીધી બરોબર. હવે અહીંયાને ફોડ્યું ને તમે ફોડ્યું ઓવે તો પછી એક જેવા અવાજ થાય તો પાછું એનું ઈ જ થાય. થોડું તમે અવાજ વધારે થાય ને એવું લ્યો એટલે ખબર પડે કે આ ટેટો હરીબાનો ફૂટ્યો. આલ્યા ભાઈ મારો ટેટો અવાજ કરવો જોવે. હા મારી વાત સાંભળો. અવાજ છે ને તમને અવાજ માટે ને ઓવે ઓવે આ લઈ દો. ઓયનું ભડાચું જેવું ફૂટશે નહીં અને તમે ચીડે ને ચીડે આ ફોડશો નહીં એટલે ફટ લઈને વહી જાહે. આલે આલે મને ભાઈ હું આવી અરે કાકા તમે આખી વાત ના સમજ્યા. કેમ ભાઈ? તમે એક જેવા ફટાકડા લઈને કરશો શું? હે. આ તો બધું એકનું એક જ થાય. તમારો અવાજ જ જોવાય ને ખાલી. જાય. તમને હું જે બોમ્બ આલું ને એ ફૂટશે ને એટલે હરીભાઈનો ટેટો અવાઈ જાય. તાણી મારી વાત સાંભળો. હે, કોનું નામ છે ખબર છે? શું છે? મિર્ચી બોમ્બ. મિર્ચી. આ મિર્ચી બોમ્બ ફૂટે એટલે હા. અરે ભલ ભલાના મોઢામાં તિકાસ આવી જાય. તમે એવા? આ રાખો. હા બધા મિલજે મિર્ચી. હા ઓ ભાઈ હા ઓનથી વધારે ચિયો બોમ્બ ફૂટશે કે? ઓનથી વધાર ઓવે ઓનાથી વધારે અવાજ ચિયો બોમ્બ કરશે? એનાથી વધારે કાકા તમે છે ને આ લઈ દો. મેલ દે. આ પેલા તબખા દેરવશે અને પછી ફૂટશે. એવું છે ને? હા અરે તબખત જેવાનો નથી. હા એ મારે તો ભાઈ ભાઈ એનથી વધારે ચિયો ફૂટશે મને કે. ઓનથી વધાર હા ફોડ વાહ ફોડ કાકા, ફોડ જલ્દી. વાહ મને લાગે તમારા છે ને તમને ધીમો અવાજ ગમતો નહીં. નહીં ગમતો છે નહીં ગમતો. હા હા તમે છે ને આ લઈ દો. હે, કોઠી બોમ્બ. કોઠી. હા કાકા આનો અવાજ થાય એટલે ખરેખર આજુબાજુના ટેટા ફોડતા છે ને બધા હવે જાય. સાચી વાત છે. અને ગામમાં ખબર પડશે કે ફૂમતાડ જે ટેટો ફોડ્યો. હા. અલ્યા ભાઈ મને ધીમો અવાજ નહીં ગમતો. ઓનાથી વધારે ફૂટે એવો બોમ્બ આલ મને. હવે ઓ કાકા, તારી અરે શરીરમાં આવ્યો છું તું એમ નહીં કચ્છો તો નથી તને જ ની પકવાજુ કર્યા. કાકા મારી વાત સાંભળો. હવે હું તમને જે માલ આલું ને હા માતાની સોગન ફૂમતાડજી આવા બે હંગાત ટેટા ફોડશી નહીં હા. અને તમે ખાલી હંગાત આરે એક જ ટેટો ફોડશો નહીં હા તો પેલાના બે ટેટાનો અવાજ નહીં આવે. ઈ જ જોવો છે મારે. એના માટે આ સ્પેશિયલ ફૂતળી બોમ્બ લઈ દો. ફૂટડી બોમ્બ હા આલ દે. મેલ દે તું તાર. હવે માર્યો તો પણ ભાઈ હા એનથી વધારે અવાજ વાળો ચિયો પડ્યો છે તારા અહીં? હે હા હા કાઢ કાઢ. એનાથી વધાર કાકા એ ટેટો હું કોઈને બતાવતો નહીં પણ તમારું નામ છે ફૂમતાડજી બરોબર એટલે ફૂમતાડજી જેવો બોમ્બે હોતો હોય ને એના માટે તમે આ લઈ દો. ઈટાડા બોમ્બ. ઈટાડા બોમ્બ. ઈ ચાડા બામ એમ હા બરાબર મિલજે ફટાફટ મિલજે. બોલો હડો કાકા હરીબા બોલો. આહા અલ્યા મને તો ઈટાળો લીધો લે. ઓનાથી વધારે ચિયો ફૂટશે?
હવે કાકા દો હા ભલે એને ઈટાડો લીધો હા પણ હું તમને એવી વસ્તુ આલ્યો ને હા એનો ઈટાડો એ કોમ નહીં આવે. લાય રૂડ લાય તમે લઈ દો આ કોઠી. કોઠી હા અરે મારી વાત સાંભળો, આની ખાસિયત કહું હું. હા ભલે એ દોત કાઢતા હું આની ખાસિયત કહું. હા હીરા ફોડશી ને અને એની જગ્યાએ તમારે હળગાવાની કોઠી. હા કોઠી દાહે અધેર અને ઓયાને વાશામાં તેજ જ હતું રે. બેનને વાધળો કરવાનો છે હવે છોટું જવું પડશે મારું બધું તો લ્યા હે ભાઈ હા એના જે ભારે છે મોટી કોઠી હોય ને એ જ મને આલ્યો. આવ. કાકા ખરેખર આ રહી ને આ કોઠી તમે હળગાવશો નહીં તમારા ગામથી પાટણ કેટલા કિલોમીટર છેટું છે? હા, પાટણ પાટણ 1 કિલોમીટર 1 કિલોમીટર ને હા. આખા પાટણમાં ખબર પડશે કે આવડે મોટી કોઠી હળગાઈ કે નહીં. આ લઈ દો. સાચી વાત છે. બોલો આડો હરીભાઈ. અલ્યા ભાઈ મારે પાટણમાં ખબર પાડવી છે કે હરીભાઈ કોઠી હળગાઈ એટલે મને મારે કોઠી આલો. અરે કાકા પાટણમાં નહીં પણ 500 પાટણમાં ખબર પડે એવી કોઠી આલું તમને હું. આ લઈ દો. આલે બોલો કુંતાળજી. અરિયા मैं थूकता हूँ तेरी सूरज पे ठोकर दिखाओ तने नहीं पकवा दूं हाँ मारिया तो भाई एनाથી જે ભારે ભારે આઈટમ હોય ની આ નાખા પાટણમાં અને મારા ગામમાં ખબર પડી જોઈએ કે ફૂમતાજી ફૂટ્યા. એ કાકા મારી વાત સાંભળો. કોઠી રે ને કોઠી કોઠી ખાલી અધેર જ રાહે ખબર પડશે પછી પબ્લિક ભૂલી જાહે. એના માટે તમે છે ને હું તમને એક વસ્તુ આલું. આ ભાઈ એક મિનિટ. હા ના આ નહીં. એક અરે કાકા એક જ મિનિટ. ઓમ રો રોકેટ. અને કાકા માતાની સોગન હરીબા કોઠી હળગાવીને બરોબર કોઠી દાહા તો અધેર પણ તમારે થોડું રોકેટ ત્રોસું રાખવાનું અને જેવી કોઠી અધેર થાય ને એવું વચ્ચે રોકેટ દવા દેવાનું. કોઠી ચીરતું હેડી દા અને અધેર થાય ફૂટશે એ અલગ. આજ વાત છે. મેલે અલ્યા ભાઈ મારે આકાશમાં જાવું છે, મારું રોકેટ આકાશમાં જાવું જોવે એટલે ઓનાથી સારું રોકેટ મને હાલ. પણ પેલે તળાવ ઉપર જતો રે. હરીબા હા. આકાશમાં નહીં. હા આ રોકેટ રહી ને હા આ રોકેટ ને કહેવાય બ્રહ્માંડ. બ્રહ્માંડ. બ્રહ્માંડ હા બરોબર. આ રોકેટ સીધું દાહે મંગળ ગ્રહ ઉપર અને મંગળ ગ્રહ ઉપર તો એક બે પલોટ હશે ને તોય ધોઈને પાછું આવશે. એવા માટે બેનને એ માર્યા તો ભાઈ બોલો. એને તે બ્રહ્માંડ આલ્યું છે ને હવે તું મને બ્રહ્માંડ આલ. હા ભત્રીજા વાહ ફૂમતાડજી વાહ. ખરેખર તમે તો છેલ્લું શસ્ત્ર માજી લીધું. કશો વાંધો નહીં. એના માટે મારે પડ્યું છે. એના માટે મારે અધેર ચડવું પડશે. થઈ જા. આવું છે. શું છે આ તમને શું લાગે છે? તને ખબર મારી વાત આપણો હરીબાને મેં આલ્યું એક રોકેટ હવે અને એર્યું રોકેટ તાહે મંગળ ગ્રહ ઉપર અને એક જ પલોટ હોકશે. અને આર્યું રોકેટ રહ્યું ને આર્યું તમે નેચાથી હળગાવશો ને તો તાહે એક જ પણ ઉપર જઈને બીજા 10 થાય અને 10 થાય ને એટલે જેટલા ગ્રહો હશે ને ગ્રહ ઉપર ફરશે શુક્ર શનિ રવિ સોમ બરોબર અને બધા ગ્રહો ઉપર પેલા તો ખાલી એક જ પલોટ આવશે અને આ તો 10 પલોટ હોજી લાવશે. મેલે મારે હો પલોટ જોવી છે. હવે પલોટ વાળી સ્કીમ બંધ થઈ ગઈ હરીબા. તમારા છે ને તમારા છે ને હું આખો નવો માલ આલું. મારી વાત સાંભળો. તમે ફટાકડા ફોડશો આટલા બધા ફોડશો બરોબર અવનવો તો પછી તમારે ગામની પબ્લિક ને નતાડવી તો પડશે ને. ઓહો નચાડવી છે પબ્લિક ને તો. હા હવે મારી વાત સાંભળો. આ હેર છે હા બરોબર અને આ હેર કેવી ખબર બંદૂક ની ગોળીઓ જેવી બરોબર. તમે આટલાથી ઓમ પાથરશો તો 2 કિલોમીટર ઊંચી આ શેડેથી પેલા શેડા સુધી અને પછી હળગાવશો ને ગમે એમ પબ્લિક નાચે. વાહ એ માર્યા તો ભલ્યા ગોળીઓ હુહરી નીકળવી જોવી ભાઈ. હા હા એ ભાઈ મને હાલ કોક મને હાલ નતાડે આવું કોક મને હાલ. કાકા તમારા માટે છે એક સ્પેશિયલ. ઓય ને 2 કિલોમીટર તો તમારે 2.5 કિલોમીટર ગોમ આખું આમથી આમ પાર થઈ જાય પાછો વળંક આવશે. પકડો આ બધા પણ લાવો. હા મિલ એય થેલી લાવજો. કાકા થેલી આલો મન. હા હા વડી ચાલી એ છેલવાલી મને
થેલો આલ, થેલો થેલો ઓય લાવ પેલા મેં માર્યો છે થેલો. આ જો મારી આ તો ભાઈ હરી આ શું છે પોપટ છાપ આ પોપટ ભડાકો છે આ મારા ઓગણામાં હું પહેલો ફોડ્યો હા એય, તારા ભાઈ ડાબી મોઢો ભડાકો છે લે. ના કાકા એવો નહીં. હવે મારે તો પણ છોકરા તું છે ને હિસાબ રાખી રાખજે બરાબર છે હા. પૈસા ગણો પૈસા. બાય કાકા આ ભરી દેજો. જોયું કાકા ધંધો આવરીત કરાય. હા હા હું તો જોતો જ રહી ગયો છું. અડધો કલાકમાં ખાલી થઈ ગયો ને. હા બરોબર છે, અસલ અસલ. તું ઊંઝાર હજુ ખાલી જોવો તમે. લાવ વડીલ ભરાવ. યા ચેકો કરો કે બીજો પડ્યો છે. હા હા ના કાકા હવે 2 દાડા પછી માલ આવશે. પડ્યો ક્યાં છે હજી ખાલી? ખરેખર કાકા દિવાળી તો ઘણી જોઈ બરોબર, અને દિવાળી કરવા વાળા ઘણા જોયા, પણ આ ફૂમતાડજી જેવા ને હરીભા જેવા ના જોયા. હરીભા જેવા ફૂમતાડજી જેવા પહેલું નામ મારું લે. હા હરીભા જેવા ને ફૂમતાડજી જેવા ના આ જોયા. આ મારું નામ લે મારે વધારે છે તો ભાઈ જોઈ લે. એ પૈસા કાઢ કાલા વધારે. પૈસા મેં ગણ્યા બરોબર, બે ના ગણ્યા 2,09,999 રૂપિયા થાય છે. હું 10,000 આલ્યો તન. હું આનાથી વધારે આવ્યો. બરાબર બરાબર તું જા દે હાલ જા દે હાલ કથો તો હાલ હાલ વખત નહીં લે અમારી. હા ભિખારી છે ભિખારી. સી શાંતિ રાખજો 2 મિનિટ ખાલી ગોઈન ગાઈન ગોઈન લે 10,000 પૂરા. 1 રૂપિયો વધારે આવ્યો છે મેં. અરે કાકા એ તો વિશ્વાસ છે. Nyakai, nyakai, nyakai! Nyakai! Hai dia, Mak! Pakai. Ada jalan beraber je dah. આજને ટાઈમ 11. છત્રી જગ ની દાડા જીવે છેતરી જા હો કાકા, છેતરી જા. હરીભાન તમે છેતરી ગયા. હવે ગામમાં નામ કયું બન્યું ફૂમતાડજી નું. ખરેખર કાકા એવું નામ છે ને તમારું ફૂમતાડજી, એવું વાત કોમે કર્યું તમે હો. કામ કર્યું મને ખબર છે યાદ હા હું મારા બાનું નામ રાખ્યું કે ના રાખ્યું અરે કાકા તમે તમારા બાનું નામ નહીં, પણ તમે ઠેઠ હાથમે પેઢીવજી નામ રાખ્યું આજ. મને ખબર છે તાણી કારણ શું ખબર છે આવી રીતના છે ને હું ગામમાં કોઈ પોકવા જ નહીં દેતો ના ના પણ કાકા એવું જ જોવે. તાણી હું યાદ હવે તાણી હો હા વડીલ આવજો. હારું કાકા તમારી દિવાળી 12 મહિને આવીને આવી રહ્યા હો. હારું હારું હો છોકરા હા. કાકા જોયું હા. હું કદાચ થઈ ના આવ્યો હોત ને તો આ લારી એમ ને એમ ભરેલી પડી રોત. હા ભાઈ મુએ વેચી મારો. કાકા એવી રીતે વેચાતી ધંધો ના થાય, દિમાગ જોવે દિમાગ એના માટે. એટલે ભાઈ હારું તું મગજ વાળો ભાઈ. હડો હવે હા મારું 500 પાટણ. હા